આ ટોપિયા ધોવે છે આ કેટલા વાગ્યા પણ આજે છા મુટકી નવરી થઈ આજે તો ઊભું છું અંદર ત્યાંથી તે રસોઈ જ બનાવી અરે આજે વાસી કામ પતે તે નવરી થાતી રાખું ને પણ તારા એ ઘરમાં કામ હું છે કાઈ આપણે ભેવું છે તેને ધોવા બેઠી હતી તું હે તો બિહાની વાત નથી ઘરમાં મારા કામ પતે નવરી થાવ તે તમારું રાંધું કે નહીં તારો રોજનો દેખાડો સાંભળી હું થાકી ગયો થાકી તો હું ગઈ છું તમારથી કઈ તારું બધું ભેગું હાલ અને ખવાય ખાવામાં વાર લાગશે હું ખાવા આપેમાં ઓટો ઠોકવાની કઈ જરૂર નથી સમજી ગયા એટલે તું હું તને લાવ્યો તું મને નથી લાવી એટલે બોલવામાં જરા ધ્યાન રાખ એટલે ચાર ફેરા ફરી ગઈ એટલે એવું ન કે તમ કે એમાં હું તમારું મહિના રાખું છે ને તારે મારે આમું નહીં બોલવું ન કહો સમજી ગઈ ને મારા મગજની ખબર છે ને તને હે તું કોઈનો મારા બાપનું સાથ કરતો હે વામા સાની હે વામા વામા સબ દીધા એકદમ તમે લોકો મને મારા હું થાકી ગઈ છું તમારા કાઈમિક ને મારથી અરે થાકી કેમ ગઈ તને ખબર નહીં હોય જે મારા મગજની તને ખબર છે ને મારા મગજ હલી જાય એટલે હું મારા બાપનું નથી સાંભળતો હે કોઈને મારા બાપને ઘરે કહી દઉં તમને કાઈ નો ફેર પડે હો ભાઈ કપડિયા આલ્યા પણ મારો માં પણ એલા પણ આ રોજ રોજ ડખા કરો છો ન્યાઠે તમારા ઘરે અવાજ આવે છે ને રોજ રોજ ભાઈ ડખા નો કરાય કપડિયા ભાઈ આ મોય કઈ કા મારા જેવા થાવ એલા બસ હવે આવા ડારા દેતા તું હારો નો લાયક ભલા મણા એ ભાઈ અમે બે જણા ગમે કરીએ આ બાયડી મારી છે હું ગમે કરું તારે વચ્ચે દખલગીરી નહીં કરવાની બરાબર છે તું અહીંથી ઉપર તું થા એટલે આ તો પાડોશી છો ને એટલે સમજાવવા આવ્યો આ એ ભલે પાડોશી હોય તું તારા પાડોશી ની રીતે તું તારી રીતે ને હું મારી રીતે જા હું તારી ઘેર બાદ દે ને તું નોખા પાડવાની આવું અને અહીંયા તારે બિલકુલ નોખા પાડવાની આવવાનું હાલે નીકળો એટલે હાસુ કો બજાય નયો એટલે ભાઈ તું નીકળ ને એક તો મને એક તો મગજનો મેળ નથી આજ એ ઓરે તારે મારે ક્યાં તારા ઘરે ખાવા આવવું છે તો નીકળ ને પણ હા હાલે હાલે આપણે નહીં માને બાજો તું તારે બાજો બે બાજો હાલે હાલે હાલે. વિક્રમ બેજા હેઠી બેઠ હેઠી બેજા બેજા હેઠી પેલા તમે મારી વાત સાંભળો બોલ. હું એટલે તમે એક કે હું તમારી દબાઈ નહીં લઉં હું કઈ એટલે તમે જઈ હોય કે મને મારી લ્યો છો ધ્યાન રાખજો હું છે કે બીજે મારા બાપાને ઘરે નીકળ નીકળ અટાણે નીકળ એટલે ભઈએ જઈ તમ તારે બિસ્તરો બેઠ હા બિસ્તરો તો ફરી જાવ છો હવે તમે તમ તારે વહી જાવું છે આજા આઈડો એકલો રહે આ કઈ નહીં પાછા તેડવા તેડવા આવી બે બાપનો આથી વાંધો નહીં તમ તારે થઈ જાય જો તમે આજા નીકળે આથી જાવ છું જવા દે આપણે સમજે હું તાણે જમવાનું ન થાય ગમે ત્યારે આવી હતી આ શાંતિથી બેહે જો આ લટકા પટકા કર્યા કરે ને ચાર છા કરે અને રગડા દેખલો બધો મેકઅપ કરે અગડ્યો આ તેરી પાછી માણાના પેટની હોય તો તમે મારા પેટ ના તો તેડવા જ ન આવતા આજા ચલ જાવ છું તમ તારે આલે રાખ લગર બસ હોઈ જાહે એ તમે ન જોવાનું હવે કેડે રમા મારા આબરૂના ધજાગરા થાય રાવો છે જા ગગડિયા ઘર ના આવે એટલે કે ઉભરા ભાભી તું હે આ થેલા ભરીને કેમણા ભાગ્યા હું દોસ્ત બાપાની ઘરે શું થયું પણ હું થયું હું તમને ખબર તો છે એનું કાઈ નું હોય લા એ ગગુડિયાના આવા જ લોચા હોય એને અમે કેટલી વાર કીધું ભાઈ તું ભાભીને મારમાં ભાભી કેવા હારા હે એના બુદ્ધિ જ નથી આવતી બોલ અને હેને હવે તું કહું મહેરબાની કરી જાતા જ નહીં ઘરે એને ખબર પડે અરે જાવું જ નથી બાકી અવાજ ને એને ખબર પડે રાત હાથે રાંધે ને ખાય ને એટલે એને ખબર પડે હું તો આવતા જ નહીં હું તો આવતા જ નહીં હાથા એના માયલા આટા જ નથી સંલા લોદર કેવો છે અહીંયા કેટલો ટાઈમ તો સહન કરું તમને ખબર છે પેલા પણ અમે જોઈએ જ નહીં પણ હવે હું કરવું અમે તો સમજાવી અમારી રીતે બરાબર પછી કઈક રીત હોય આંધે સહન કરવા નો સમજે ઈ બુદ્ધિ વગરનો નો સમજે નો સમજે ભાઈ. આવતા ને ભલા માણા હોય તો અરે આવું જ નહીં ને પાછી ભાઈ. આજ જાવ એટલે પૂરું ગમે એટલે વાહે કદે જાવ મને તેડો તોય ન આવું બસ લાખ રૂપિયાની બાઈ છે પણ એને રહેતા નથી આવી બાઈ તો ક્યાં હાથ જોડે ઉપાડી લે મારવા મળે કાકે તું કામ નથી કરતી લે બોને આનો જો મારો દીકરો જોતો નો સમજે હું તો કહું જાવ તમે તમે વઈ જાઓ પાછા આવતા જ નહીં અને તું મોકલતા ને મને તેડવા નો મોકલી એને તમે જાઓ આવતા જ નહીં પાછા આ તો આપણો પ્લાન સક્સેસ ગયો
પપ મારવાનો વાહ પંડલા વાહ આવું જ કામ કરવાનું આપણે બીજું શું હોય બસ આ એક જામો પાડ્યો પહેલી વાર જિંદગી મારા મન ગર્વ થયો બાપુ કે હું કઈક છો કે ગગુડિયાનું તોય હા આ ઈ વાંટો ને આપણે વાંટા રેડી વાંઢો કરવાનો જોઈએ આપણે વાંઢા જ કરવાના હોય ને હા વાંટે તણી ભલે આયથે રાંધું ખાત કંડલા કોણ હતું આ તો ગામમાં કોક નવા મહેમાન આવ્યા લાગે લાઈક કરે નગર ચર્ચામાં નગર ચર્ચામાં જાય આપણે ઈ જ કામ કરવાનું વાહ ભાઈબંધ વાહ વાહ મારો દીકરો જામો પડ્યો આને હો. કામ ઊંચું એક નહીં આનું જબરો લાખા રીંગણાનું શાક બનાવવાનું છે ઓહો હો ગોરા દે ગયા એમ ને સારું કામ કર્યું કાકા મેં તને નહોતું કીધું બહુ આપણે થોડી કઈ જરૂર છે આપણે મુંજાઈ નો મુંજાય આ પાછો ન પડે ક્યાંય મેં તને પેલા નોટ કીધું આ મરદ હાચો હે પાકું આનું પાછો ન કામ પડું હોય જ નહીં. હું કદાચ એવું લાગે તો આંખો પડી જાવ ભાઈ 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 આજ મરદ ની નિશાની ભાઈનું તો દીવાય જ નહીં. નક્કી કહી જ દેવાનું. હા હા. વાત કરો છો તે બાકી આ દબાણમાં ન રહ્યો બાયુને. હે રે હું કહી દી ઈ તો ઠીક છે આજે રાંધવું પડે. અરે આમ જુઓ પડે. હવે એને પસ્તાવો થાય કે આ નોકરી હોત તો સારું હતું વાહ ભાઈ વાહ. બરોબર છે નો બોલી હોત તો સારું હતું હા એના કયામાં રહી હોત તો સારું હતું હે બરોબર આ જણ હાચો આ જણ હવે કહેવાય, ભાઈલભાઈ. તમારી રસોઈ બનાવી નાખો કે તમે તમારી ઘરે ગળશો ના ના એ તો અમે અમારા ઘરે ખાઈ લઈશું. અમે ખાઈ લઈશું બાકી કામ તે ઊંચું કર્યું. એમને મને આ ગમ્યું આજથી મારો ભાઈ બન તું પાકો કેમ વાહ બરોબર ગામમાં આમ જો આપણું નામ છે ને ભલામણા કોને દબાણ મારી ગામમાં કાકા વટ પાડી દીધો. હે તો આઈને ભલે કામે ઉટકવા પડે, રાંધવું પડે. બાકી બાઈને કાઢી કાઢી હાથે સાંભળાવ તો તોય મારો વટ પડ્યો તું બાયડીન કાઢી અહીંયાથી તારો મોટો વટ લાગી ગયો એમ ચોપડે નામ સડી ગયું તારું મોજ કે તું હું વાત કરો અરે હવે જમીન જઈજો ના 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 હવે અમે આ તો એક કામ કરો તમે સોરે બેઠો હું આગળ ખાઈ પી અને આવું હો કાયો કાવજો. કાયો ગાવ હા જાવ હા એટલે ચોરે આમ જો તારી વાતું થાય. મારો દીકરો કે કાકુડિયાએ કે બાયડી હમી બોયલા ભેગી બે ઝાપણ મારીને બાયડીને કાઢી મૂકી. હે તાય ગામમાં વાતું થાય. વાહ. ભેગી આમ જો અમારી આબરૂ વહીતી કાકા. હે ત્યાં તો મારા દીકરા કે ભાઈ બંધુ આવી જાય એમાં આયા સારું. હાલ ચોરે પાછો આવજો ઘરે. ચોરે આવજે હાટાને હો પછી ઉતાવે રાખજે હા ભલે ભલે હા, ખાઈ પીને માર ભાઈ હો, ધીરા નિરા. હા નિરાયતે નિરાયતે હવે તો નિરાયતે જમવાનું હોય ને જોયું ગગુડિયાનો વટ પડે કઈ કઈ તો હું આખો પડું બાકી હાર તો નો જ માનું હું કોણ ગગુડિયો હા ટોપી ધોઈ ગયું આખા રીંગણાનું શાક બનાવું ડીટિયા ફોપી બનાવું